કોઈ વ્યસન નથી, 2 વાર બ્રશ કરું છું છતાં પણ મારા દાંતમાં સડો કેમ થાય છે? દર્દીઓ તરફથી પૂછાતો આ વારંવાર પ્રશ્ન હોય છે. અમે પણ અમારી પ્રેક્ટિસમાં ઘણા એવા દર્દીઓ જોયા છે કે જે લોકો કોઈ વ્યસન કરતા નથી, અમુક તો 2 થી 3 વાર બ્રશ કરે છે, જમ્યા પછી કોગળા કરે છે તો પણ એના દાંતમાં સડો થાય છે. તો એ લોકોને સામાન્ય પ્રશ્ન થાય કે આવું કેમ? તો આજે આપણે આના વિશે થોડું સમજીએ. દાંતનો સડો એ શરદી પછી થતો સૌથી સામાન્ય રોગ છે. દાંતનો સડો એ મોઢામાં થતો મુખ્ય રોગ છે કે જે દાંતનું સૌથી બહારનું મજબૂત પડ ઇનેમલને ડેમેજ કરીને કાયમી માટે દાંતને નુકસાન કરે છે. દાંતની ચાવવાની સપાટી, ખાસ કરીને પાછળની દાઢમાં કે જ્યાં સાંકડા ભાગ અને તિરાડો હોય છે કે જેમાં બેક્ટેરિયા અને ખોરાકના કણો સહેલાથી ફસાઈ જતા હોય છે, તો ત્યાં સડો થવાની શક્યતા સૌથી વધારે હોય છે. એકવાર સડો થાય પછી તે સડો દાંતમાં નીચે ઊંડો ઉતરતો જાય છે. બીજું કારણ કે દાંતમાં પાતળી જગ્યાઓ હોય છે કે જ્યાં ખોરાક ફસાઈ જતો હોય છે, તો ત્યાં સડો થવાની શક્યતા વધારે હોય છે. જે આવી જગ્યાઓ સહેલાઈથી સાફ થતી નથી, તો 2 દાંત વચ્ચે જ્યાં જગ્યા હોય અને ખોરાક ફસાતો હોય તો તેમાં આપણે દરકાર કર્યા વિના ડેન્ટિસ્ટને બતાવવું જરૂરી છે. 2 દાંત વચ્ચેની જગ્યામાં જો ખોરાક ફસાતો હોય તો તેના પ્રત્યે બેદરકારી રાખવી જોઈએ નહીં. ત્રીજું કારણ છે કે આપણા મોઢામાં વહેતો લાળ રસ ખોરાકના કણો તેમજ દાંતને સાફ કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે. જો કોઈ કારણસર આ લાળ રસ વહેતો ન હોય અથવા તો ઓછો થયો હોય તો તેમાં પણ દાંતનો સડો વધારે થાય છે. જેમ કે કેન્સરની સારવાર દરમિયાન આપતા શેકમાં લાળ રસનું પ્રમાણ જનરલી ઓછું થઈ જતું હોય છે. આના પછી આવશે કે ખોરાક આપણી લેવાની પેટર્ન, જેમ કે ગળિયા ખોરાક, જેટલો ગળિયો ખોરાક વધારે એટલું સડો થવાનું પ્રમાણ વધારે. ચટણી વસ્તુ, ગોળ, આઈસ્ક્રીમ, ચોકલેટ, ગળી વસ્તુ, મીઠાઈઓ જેમ વધારે લેવાય એમ દાંતમાં સડો થવાની શક્યતા વધારે. આપણે આપણા વાહનની નિયમિત સર્વિસ કરાવીએ છીએ, પરંતુ બહુ ઓછા પ્રમાણમાં લોકો હોય છે કે જે દાંતની નિયમિત તપાસ કરાવતા હોય છે. જો દાંતની નિયમિત તપાસ કરવામાં આવે તો ઘણી મોટી બીમારીને અટકાવી શકાય છે અને નાના સડાને અટકાવી અને શરૂઆતથી જ આપણે એની સારવાર લઈ શકીએ છીએ.